જુઓ અમારા કૈયલ આવાસ યોજનાનો આ મકાન બનેલો. આ મકાન જ્યારથી બનાવેલો ત્યારથી બંધ હાલતમાં છે. લાભાર્થીઓના આ મકાનોનો લાભ મળેલ નથી. આ મકાનોની ગ્રાન્ટ પણ બારોબાર વાપરી કાઢેલી હોય એવું લાગે છે. જુઓ 40,000 હજારની ગ્રાન્ટ આ લોકોએ બારોબાર વાપરી નાખી હોય એવું લાગે છે. લાભાર્થીઓના મકાનનો લાભ મળેલ નથી. સરકારી આવાસ યોજના હેઠળના મકાનો બનાવેલા છે. અત્યારે હાલ આ મકાનોની હાલત જુઓ, બંધ હાલતમાં છે. મકાનોનો કોઈ ઉપયોગ થતો નથી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોય એવું લાગે છે. આ મકાન અધૂરા બનાવેલા છે અને આ મકાન પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવું જણાઈ આવે છે. ભાઈ જુઓ આ મકાનો, આ 6 થી 7 મકાનો બનાવેલા છે. આ બધા જ મકાનો બંધ હાલતમાં છે અને જર્જરિત થઈ ગયેલા છે. ભાઈ આ મકાનો કોઈ લાભ થતો નથી. આ પંચાયત દ્વારા બારોબાર આ મકાનોના પૈસા ભ્રષ્ટાચાર કરીને પોતાના હિત માટે વાપરે હોય એવું આ મકાનો બંધ હોવાથી લાગે છે. ભાઈ આ મકાનો સરકારી યોજના હેઠળ બનેલા છે, પરંતુ આ મકાનોનો કોઈ જ લાભ કરવામાં આવતો નથી. જુઓ આ બંધ મકાનની હાલત, અંદરનો આ ભાગ છે. ભાઈ અધૂરા મકાનો બનાવેલા છે. આ અમારા કૈયલ ગામના મકાન છે. ભાઈ તાલુકા પ્રમુખના ગામના મકાન છે. તેમ છતાં આ મકાનો આ લાભાર્થીઓને આજ દિન સુધી ફાળવવામાં આવેલ નથી, કારણ કે આ મકાનો અધૂરા બનાવેલા છે. ભાઈ આ મકાનો પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું જણાઈ આવે છે. ભાઈ હું ઠાકોર શ્રદ્ધાજી મથુરજી કૈયલ એક જાગૃત નાગરિક તરીકે લોકોને લાભ મળે એટલા માટે હું આ લડાઈ લડું છું. ભાઈ જેથી કરીને મારો આ વિડીયો એટલો બધો શેર કરજો કે જેથી કરીને લાભાર્થીઓને આ મકાનનો લાભ મળે અને આની પાછળ જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારીઓને પણ સજા થાય એવી મારી માગણી અને લાગણી છે. ભાઈ જય હિન્દ, જય ભારત માતા કી.